હેલો ગ્રો ટ્રેડર મિત્રો, વેલકમ ટુ માર્કેટ એનાલિસિસ વિડીયો. આવતા આખા અઠવાડિયામાં શું થશે એનું એનાલિસિસ કરી લઈએ. એની પહેલા બુલ ટ્રેપ ઉપર ડિસ્કશન કરીએ તો કે ભાઈ આપણે જે કીધેલો હતો બુલ ટ્રેપ ઓન સ્ક્રીન તમે લોકો જોઈ શકો છો. 1 ડે ટાઈમ ફ્રેમમાં આપણે સૌથી પહેલા ડિસ્કશન કર્યું હતું. જૂના વિડીયોમાં શું ડિસ્કશન કર્યું હતું એકવાર રિપીટ કરી દઉં કે હકીકતમાં અહીંયા મેં તમને લોકોને ડ્રો કરીને દીધું હતું રેઝિસ્ટન્સ લેવલ કે આની ઉપર જો માર્કેટ જાય એક્ઝેક્ટલી આ લેવલ ઉપર, બરાબર, મતલબ કે 25,200 25,100 ઉપર માર્કેટ જાય તો બુલ ટ્રેપ કહેવાય. બુલ ટ્રેપ એરિયા ક્યાંથી ચાલુ થતો તો 24,900 ઉપર જે માર્કેટ જાય 25,000 ઉપર 24,900 ઉપર જે માર્કેટ જાય બુલ ટ્રેપ કહેવાય. તો અહીંયા મેં એક થિયરી સમજાવી હતી પ્રાઇસ એક્શનની, યાદ હોય તો, કે ભાઈ અહીંયાથી આ ઉપર જઈ રિટ્રેસ થઈ અને પછી ઉપર કન્ટિન્યુ જવું જોઈએ, બટ એવું થશે નહીં. એ પ્રાઇસ એક્શન થિયરી બટ આ ઓલરેડી બુલ ટ્રેપ ક્રિએટ કરે છે. માર્કેટ અગેન્સ્ટમાં જાય છે કે નહીં તો કે પ્રીવિયસ જેનું હેડ એન્ડ શોલ્ડર બન્યું હતું એના, કારણ કે આ ઓબ્વિયસ વસ્તુ, માર્કેટ ઓબ્વિયસ મૂવથી હંમેશા બચીને હાલશે. કારણ કે ત્યાં તમે લોકો ટ્રેપ થશો, બચીને હાલશે નો મતલબ તમને સમજાવું તો આ હેડ એન્ડ શોલ્ડર છે તો તમને ખબર જ છે કે આ શોલ્ડર બન્યું હોય તો એ શોલ્ડર અહીંયા બની અને માર્કેટ નીચું ગયું તો ત્રીજું શોલ્ડર એના કરતા નીચેનું હોય આ શોલ્ડર, બરોબર. તો અહીંયાથી માર્કેટ પડી ગયા, તમને બધાને ખબર, તમે બધે પૈસો બનાવી લેવો તો પૈસા વાળાનો પૈસો એમાં નહીં બને. એ તમને અહીંથી આવડું 500 પોઈન્ટ ઉપર લઈ જાય, 2-2.5% તેજી દેખાડશે એટલે તમે કહો કે અહીંથી તો ઉપર જાય, ગોલ્ડે ઉપર જાય, યુએસ માર્કેટે સારું બોલે, બધું ઉપર જાય, ટ્રમ્પે ભાઈબંધ બની ગયો છે, આ બધા પિક્ચર દેખાડશે. લાસ્ટ વિડીયો મેં ચોખ્ખું કીધું હતું કદાચ 25-200 ઉપર જાય, બીજો 200-300 પોઈન્ટ ઉપર જાય, પણ આ આવશે છેલ્લે નીચે જ. આ ઓલમોસ્ટ તમે જોવા જાઓ અહીંયાથી કેવડી રેલી તમને મળી ગઈ 800 પોઈન્ટની નિફ્ટીમાં. અઠવાડિયામાં 800 પોઈન્ટ નિફ્ટીએ દઈ દીધા, ખબર ન પડી, રમતમાં પડી ખબર. આ જ વસ્તુ ક્રેક કરવાની છે. તમારા મગજમાં તેજી નાખીને મંદીમાં એ લોકો બેસી જાય, મંદીમાં છે તમે કહો હમણાં પડે સાઈડ બેસ કરીને સેજ ચડાવીને પહી પાડ દે, એટલે તમે ક્રેક નહીં કરી શકો. તો પ્યોર પ્રાઇસ એક્શન ભણે કઈ નહીં થાય. થિયરી ક્રેક કરો, ક્રેક કર્યા પછી પેશન્સ રાખીને બેહો તો પૈસા બનશે. હવે નેક્સ્ટ વસ્તુ ઉપર આવીએ. આ આપણું જે હેડ એન્ડ શોલ્ડર છે, હવે અહીંથી આ કરી દઉં બધું ડિલીટ, ફ્રેશ વસ્તુ આપણે કરી દઈએ તમને ચોખ્ખી ચટ ક્લિયર. તો સૌથી પહેલા મેઇન કે જ્યાંથી ભયંકર મંદીની શરૂઆત થાય, મેઇન લેવલ કે અહીંયાથી આખું ગામ મંદીમાં બેસી જવું જોઈએ, બરોબર છે, ઈ લેવલ છે. જો આ વીકલી એનાલિસિસ છે, 1 by 1 ડે વાઇઝ ઉપર આવીશ તો 24,400 નીચે જાય તો તમારે સમજવાનું કે ભાઈ અહીંયાથી લાલના દિવસો ચાલુ, બરોબર. અત્યારે ચાલુ થઈ જ ગયા છે જો કે, બટ તમારા ધ્યાનમાં રાખવાનું રહે આ એરિયો હેડ એન્ડ શોલ્ડર વાળો, અગેન એની સામેનો આ એરિયો, બરોબર. હવે અહીંયા ફિક્સ રેન્જ વોલ્યુમ મારીને હું તમને લોકોને બતાવું તો એ એરિયો ઇમ્પોર્ટન્ટ છે કે નહીં તમને હમણાં સમજાઈ જાય. એવું નથી કે મેં લેવલ ડ્રો કર્યું વાત પૂરી થઈ ગઈ, જોઈ લ્યો એક્ઝેક્ટલી આ જે વચ્ચેનો આ ગ્રીન લાઈન ને ઇગ્નોર કરો, આ વચ્ચે જે પીડી લાઈન દેખાય ને ફિક્સ રેન્જ વોલ્યુમમાં, આ પીડી લાઈન એવું દેખાડે કે અહીંયા વધારે હેન્ડ એક્સચેન્જ થયા, અહીંયા વધારે માણસો એવું ઈચ્છે છે કે અહીંયાથી માર્કેટ જઈ અને પછી પડે. તો આ 25,000 એકવાર રિટ્રેસમેન્ટ મારી ઉપર જઈને પછી પડશે. આ તમે કહો પ્રશાંતભાઈ મંદી ચાલુ થઈ તમે તેજી બે ગયા, એવું નથી. 1 by 1 પાછું ક્લિયર કરવું પછી આપણે ઓઆઈ ડેટા પણ ચેક કરશું. તો એની પહેલા અહીંયા થિયરી તમે સમજી લ્યો કે શું બન્યું ભાઈ, બુલ ટ્રેપ. આ જે બુલ ટ્રેપ છે, આ બુલ ટ્રેપ શું કર્યું તો કે માર્કેટને ધરારથી ઉપર ખેંચ્યું. ધરારથી ઉપર ખેંચે એના કારણે શું થાય તો કે સ્પ્રિંગ રહી એને જેટલી તમે દબો એટલી જ ધડાકો કરી અને પાછી છટકે. તો એવી સેમ સિચ્યુએશન એમાં તમને જોવા મળી ગઈ. બટ હવે હકીકતમાં મંડેના દિવસે શું થવું જોઈએ, ટૂંકું ટચ કરી દઉં તમને લોકોને. મંડેના દિવસે જો ફ્લેટ ખોલી અને નીચે ખાપકી જાય તો 24,300 અડી અને પછી અહીંથી પાછું આ ઉપર જાય 25,000 ને અડવા, બરોબર છે. હા, 25,000 ને અડવા. જો એને નથી અડવું, ફ્લોમાં પડી જવું હોય તો અહીંયાથી નીચેની બાજુ ખાપકી જાય. 3 પોસિબિલિટીઝ મેં તમારી શેર કરી. આવતું અઠવાડિયું આખો ફ્રેશ ટ્રેન્ડ પકડવા માટેનું ઇમ્પોર્ટન્ટ અઠવાડિયું રહેશે, બહુ મહત્વનો દિવસ રહેશે આવતું જે અઠવાડિયું રહ્યું ને એ. કારણ કે 800 પોઈન્ટની મુવમેન્ટ ઓલરેડી નિફ્ટી આપી દીધી, પોઝ લેવો જરૂરી છે. તો રિટ્રેસમેન્ટ લઈને પોઝ લઈએ કે એક્ઝેક્ટ આ જગ્યાએ. હવે આ જગ્યા શું કરવા ઇમ્પોર્ટન્ટ છે એની ચર્ચા આપણે કરી લઈએ. તો આ જે લેવલ રહ્યું આ એક્ઝેક્ટલી સપોર્ટ લેવલ છે. કેટલાનું તો કે 24,650 એટલે 24,500 એ પ્રીમિયમ બનેલું હોય છે, બરોબર છે. કેનું તો કે ઓઆઈ ડેટામાં એવું દેખાડશે કે ભાઈ અહીંયા 500 નો સપોર્ટ છે, ઉપરની બાજુ 25,000 નો રેઝિસ્ટન્સ છે. એટલે મંગળવારની એક્સપાયરી 500 થી 600 વચ્ચે, 500 થી 25,000 વચ્ચે કાઢશે, 24,500 થી 25,000 ની વચ્ચે, એટલે 700 એ એક્સપાયરી બંધ થતી તમને લોકોને જોવા મળશે, બરોબર. હવે
આ ઉપરથી લઈને નીચે સુધીનું તમે જોવા જાવ તો એમાં એક્ઝેક્ટલી આ ગ્રીન લાઈન અહીંયાથી દેખાડ્યું પાછું ક્યાં લેવલ તો કે ભાઈ 25,000 નું. અને લોંગ વ્યૂ થી તમે જો આખા મહિનાનું અહીંયાથી સપ્ટેમ્બર સ્ટાર્ટ થઈ અહીંયાથી ટિલ ડેટ 1 સપ્ટેમ્બર એક્ઝેક્ટલી આ ગ્રીન લાઈન જે બની છે ફિક્સ રેન્જ 3 વસ્તુ વાળું આમાં જે દેખાડે છે 3 લાઈન છે કે આ રેઝિસ્ટન્સ છે, અહીંયા હાયર એન્ડ એક્સચેન્જ છે અને આ સપોર્ટિંગ એરિયા છે. તો 24,650 થી 600 એટલે મેઇન તમારે ગણવું પડે 24,500 લેવલે સપોર્ટ બનેલો. ઓઆઈ ડેટા આપણે ચેક કરશું એમાં પણ આ જોવા મળશે. તો હવે વ્યૂ શું રહેશે તો માર્કેટ સેલ ઓન રાઇઝ ની સિચ્યુએશનમાં ગરે છે ક્યાંથી તો કે એક્ઝેક્ટ આ લેવલ થી. બટ અહીંયા જે ફોલ થયો હવે ફોલ ને ફિક્સ રેન્જ વોલ્યુમ બાદ આપણે ચેક કરશું ફિબોનાચી મારીને ટોપ ટુ બોટમ મારો તો 50% નું લેવલ 25,000 જ આવે. એટલે હજી એકવાર 25,000 અટશે ત્યારે આપણને મસ્તની શોર્ટ કરવાની મોકો મળશે. બરોબર. એટલે હવે તમે લોકો જોવા જાવ તો એક્ઝેક્ટલી અહીંથી માર્કેટ ઝટકા મારીને ઉપર ગયું હોય તો કાલના દિવસમાં નીચે જાહે તો 24,500 અડીને પાછું ઝટકો મારીને ઉપર આવશે. એટલે એકવાર 25,000 અડવું જરૂરી છે. હવે સાંભળો મને જરા ઈચ્છા નથી કે 25,000 ને અડે પણ અડવું જરૂરી શું કરવા જો એને આ મંદીનો ટ્રેન્ડ ચાલુ કરવો હોય નીચેથી રિટ્રેસમેન્ટ કરીને એકવાર ઉપર આવવું જોઈએ. 24,800 અથવા 25,000 અડી જાય એટલે આપણે લોકો રાજી થઈ જવાનું. એટલે સેલ ઓન રાઇઝ જ્યારે રાઇઝ મળે ત્યારે સેલ કરશું. આ એક આખો ફોલ આપણને જોવા મળી ગયો તો નિયમ અનુસાર અહીંથી રિટ્રેસમેન્ટ મળવું જોઈએ અને એક્ઝેક્ટલી આ લેવલ જે રહ્યું અહીંથી સ્પાઇક અપરની બાજુ આવે છે. એટલે મંડે એગ્રેસિવ ડાઉન સાઈડ નથી જવાનું. એના માટે મેં એવડી કથા કરી કે મંડે એગ્રેસિવલી કોઈલા ભેગો ફૂટ નથી લેવાનો. પ્રશાંતભાઈ 5 બગડાની વાત કરી, હવે 5 બગડા કાલે જ અડી જાય. 5 બગડા એટલે હજી જગ્યા જાજી છે અને નિયમ અનુસાર માર્કેટ હાલશે. એક મેજર ટ્રેન્ડ કેપ્ચર કરવું હોય તો પેશન્સ ને ભેગું બેહાડો, પ્રોપર એન્ટ્રી મળે એન્ટ્રીની રાહ જોવો. એન્ટ્રીની રાહ જોવા માટે હવે શું થિયરી છે તો કે ભાઈ પેલા અહીંયા હટશે 24,800 આસપાસ માર્કેટ, ત્યાં આપણે વિચારશું કે અહીંયાથી સેલ કરશું. એટલે જેને લોકોને નાની કટકી કરવી હોય મંડેના દિવસે તો નીચેથી ઉપરની બાજુ જાય ત્યારે કટકી કરો અને એક અહીંયા 25,000 અડવા આવે ત્યારે. એટલે અહીંથી નીચેથી ઉપરની બાજુ માર્કેટ ખેંચે એવી હાયર પોસિબિલિટીઝ છે. એટલે મંડે નો મોર્નિંગ ટાર્ગેટ શું રહે જો અહીંથી આ ખુલી નીચેની બાજુ જાય તો જવા દઈશું. હું 12 વાગ્યા પછી ટ્રેડ પ્રિફર કરીશ. બરોબર છે મંડે. અને ઓરેલ્સ મારો કઈ સેટઅપ બેહી ગયો, મૂડ થઈ ગયું, પ્રીમિયમ્સ મને ગમે એવા મળી ગયા તો હું ટ્રેડ કરીશ. બાકી પ્યોરલી ટેકનિકલ બેઝ ઉપર અત્યારે એક જ વસ્તુ અહીંયા આપણને દેખાય છે. હવે અહીંયા નાના 2 દિવસને ભેગા કરીને મારું ને તો એક્ઝેક્ટલી અહીંયા જો 24,800 ના લેવલને તો માર્કેટ અડવા જ આવે છે. એટલે 24,865 છે એટલે અહીંયા 24,850 ના લેવલને એકવાર ટચ કરશે ત્યાંથી આપણને રેડ કેન્ડલ દેખાય તો ડાઉન સાઈડ નો ટ્રેડ પ્લાન કરે. એટલે મંડે મોર્નિંગ સુધીની વાત કરું તો 12 વાગ્યા પહેલાનું પિક્ચર તમને લોકોને ડ્રો કરી દઉં. તો 12 વાગ્યા પહેલા પિક્ચર તમને લોકોને કંઈક આવું મળતું હોય તો કામ કરવું જોઈએ. અહીંયા કદાચ ઝટકી મારીને 550 અડી આવે તો અહીંથી સપોર્ટ લઈને એક્ઝેક્ટલી અહીં સુધીનું કામ કરવું જોઈએ અને 500 નો એસએલ રાખવો જોઈએ. બરોબર છે. અને કદાચ જો આ એક સેટઅપ અહીંથી નીચેથી આપણને ઉપર મળે તો અને એક સેટઅપ યાનો કે અહીંયાથી આપણને ઉપરની બાજુ મળે તો અહીંયાથી કઈ રીતે ઉપર મળે તો ભાઈ આ જે સેકન્ડ સેટઅપ રહ્યો બરોબર છે અત્યારે જે ડ્રો કર્યો એમાં શું કન્ડિશન કે અહીંથી માર્કેટ ઉપરની બાજુ નીચે જઈને ચડે અને આ કેન્ડલનો હાઈ બ્રેક કરી નાખે. આવી ગ્રીન કેન્ડલ બને 15 મિનિટની, એનો હાઈ બ્રેક કરતી બીજી ગ્રીન કેન્ડલ બને, ત્યાં આપણી એન્ટ્રી પ્લાન થઈ ગઈ. બરોબર. અને જો 500 અહીંયા અડવા આવ્યું તો અહીંયા એક ગ્રીન કેન્ડલ બને ને બીજી ગ્રીન કેન્ડલ એનો હાઈ બ્રેક કરે એવી બની. તો હવે સેકન્ડ હાફમાં જો અહીંયા આપણો ટાર્ગેટ આ હિટ થઈ ગયો હોય 850 વાળો તો સેકન્ડ હાફમાં 850 ને અડ્યા પછી માર્કેટ અહીંયા રિવર્સ લઈએ તો મારો 150 પોઈન્ટ થી 200 પોઈન્ટ નો એસએલ બને ફ્યુચર ટ્રેડ કરવું હોય તો અને 200 પોઈન્ટ નો ટાર્ગેટ મળે. એમાં શું કન્ડિશન તો કે ઉપર અડ્યા પછી આ નીચેની બાજુ આવી રેડ કેન્ડલ બને તો ટ્રેડ કરાય. નીચેની બાજુ કરવામાં ફાયદો શું તો કે માર્કેટ એકવાર નીચે જાય ને તો ફટાફટ નીચે જવાનું ચાલુ થઈ જાય. આ માર્કેટ મંદીના માર્કેટમાં સૌથી સારો પૈસો બને એનું કારણ જ આ કે પડે ને તો ફટાફટ પિયર થી પડે. બીજું આપણો ભાઈબંધ અત્યારે બન્યો છે ઇન્ડિયા વિક્સ હાલે છે ઓલમોસ્ટ 11 આસપાસ. બરોબર. 10 થી 11 એટલે 15 નીચે જ્યાં સુધી ઇન્ડિયા વિક્સ છે ને એટલે આપણને ફટાફટ પૈસા બનશે. કેમાં તો કે ઓપ્શન બાઇંગ ની અંદર, ફ્યુચર બાઇંગ ની અંદર. બરોબર છે. સેલિંગ ના ટ્રેડ કરવા હારા ડેલ્ટા ખાવાની તમને મારી જેમ પ્યોર ખબર પડતી જ જે નાના મોટો પ્રીમિયમ હશે એ મળશે, ડેલ્ટા મળશે અને બેનિફિટ તમને એ લે કે આયુર્વેદ થીટા ટીકે નો બેનિફિટ મળશે તો તમે લોકો થોડુંક પોઝિશન ને વધારે ખેંચી શકો. એટલે હવે હું તમને જે રીતે પ્રાઇસ ની મૂવ છે એનું પિક્ચર ડ્રો કરી તો અહીંયા ખોઈલું અહીંયા નીચે ગયું અને પછી એવી રીતે ઉપર ગયું તો અને ત્યાંથી પાછું આમ નીચે ગયું તો રીતની વાત છે. બરોબર. આનો કલર કરી દઉં ધોરો એટલે તમને એક ટ્રેન્ડ મગજમાં બેસી જાય. હાલો આ એક વાત થઈ ગઈ નિફ્ટીની.
હવે વાત કરી દઈએ આ મંડે ની વાત છે. વીકલી વાઇઝ તો આપણો લોંગ વ્યૂ તમને લોકોને ખબર જ છે કે અહીંયા ઉપર એકવાર 25,000 ને અડી ગયો. ઘણા કહે કે લોંગ વ્યૂ શું, તો લોંગ વ્યૂ ભાઈ હેવી શોર્ટ કરવું હોય આખા વીક માટે તો 25,000 ની માથે એકવાર 25,000 ને એકવાર અડી આવે ત્યારે 25,250 નો એસએલ રહીએ. 25,000 અડ્યા પછી આ નીચેની બાજુ મારો ટાર્ગેટ રહીએ 24,500 નો એક્ઝેક્ટલી. આ 24,500 નહીં 24,200. હા પરફેક્ટ એક્યુરેટલી 350. હા આમાં કેટલા પોઈન્ટ થયા તો કે 250 પોઈન્ટ નો એસએલ, 650 પોઈન્ટ નો ટાર્ગેટ. કેટલું બન્યું 1:3 સમથિંગ નો રેશિયો બની ગયો. 1:3 પોઈન્ટમાં થોડાક ઓછાનો, બરોબર. આ બહુ પરફેક્ટ રેશિયો કહેવાય. એક્ઝેક્ટલી 1:3 250 બને એટલે 25,000 એન્ટ્રી કરવી પડે. અને જો આ એસએલ રહ્યો પ્યોર 50 પોઈન્ટ નો ફોલો કરો તો તમારે 1:4 નો રેશિયો મેન્ટેન થઈ જાય. અને અહીંયા કેવું છે કે એકવાર અહીં પોગી ગયા ને પછી તમારા 50% એસએલ રાખી અને પછી જે લોંગ ટ્રેડ છે ને કેપ્ચર કરવો પડે ડાયરેક્ટલી. આપણો આ જે ગેપ છે ને અહીં સુધીનો, મારી ઈચ્છા તો એવી છે ઓક્ટોબરના પહેલા 10 દિવસમાં જ આપણને દશેરા થી લઈને નેક્સ્ટ 5-7 દિવસની અંદર જ આપણને આ લેવલ જોવા મળી જાય. રાવણ દહનની હારો નિફ્ટીનું દહન પણ થઈ જાય. 1,500 પોઈન્ટની એવી એક્સપેક્ટેશન છે આપણને, પણ જોઈએ. 23,000 નો આંકડો અહીંયા આવે છે, 23,800 નો. નેક્સ્ટ વીકમાં આપણને જોવા મળી જાય 23,900 સમથિંગ, એ કન્ફર્મ છે. નેક્સ્ટ વીક પૂરતો અહીં લખી દો 23,900 નેક્સ્ટ 2 વીકમાં, બરોબર. એટલે ઓક્ટોબરનું સ્ટાર્ટિંગનું અઠવાડિયું અને કરંટનું અઠવાડિયું એટલે એક્સપાયરી પછીનું એક અઠવાડિયું, એટલે આવનારા 2 અઠવાડિયામાં તમને 23,900 જોવા મળી જશે એવું હું કહું છું આ એનાલિસિસમાં. બેંક નિફ્ટીની ફટાફટ વાત કરીએ. 1 ડે ટાઈમ ફ્રેમમાં બેંક નિફ્ટીનું હેડ એન્ડ શોલ્ડર પરફેક્ટ કામ કર્યું. એક્સપેક્ટેડ આજે આની મેં રીલ બનાવીને મૂકી હતી, એમાં હું કાંઈ હરી કરવા નથી માંગતો. 53,500 જ્યારે બ્રેક થાય થયું નહોતું, બરોબર. જો 53,500 બ્રેક થાય તો આમાં બોટમ લેવલ 50,000 નું છે, એટલે અહીંથી 3,500 પોઈન્ટ તમને ટાર્ગેટ મળશે. સપ્ટેમ્બર મહિનામાં આપણે એની એક્સપેક્ટેશન હતી બેંક નિફ્ટી બીટ શોર્ટ સપ્ટેમ્બર, પણ સપ્ટેમ્બરના એન્ડમાં આનું ટૂંકમાં આપણને 30 તારીખ સુધીમાં આપણને ચમકારો જોવા મળી જાય. તો જો મળી જાય 1,500 પોઈન્ટનો અહીંથી તમે જોવા જાવ એટલે 2,250 પોઈન્ટનો તમને ચમકારો જોવા મળી જાય. કારણ કે આનું થર્ડ શોલ્ડર અહીંયાથી બની અને પાછું રિટ્રેસ થવા આવ્યું હતું ઉપર, બરોબર. કારણ કે બુલ ટ્રેપ ક્રિએટ થયો હતો માર્કેટ માટે. બુલ ટ્રેપની હારવાર આપણા દિવસો ખોટા કરે. દિવસો ખોટા કરવાને કારણે જ માણસો પૈસા મૂકતા હોય છે બજારમાં. એટલે આ એઝ ઇટ ઇઝ રાખો. સપ્ટેમ્બર ને ઓક્ટોબર બે ભેગા સમજીને રાખજો. ઓક્ટોબર મહિનામાં 50,000 જોવા મળી જાય. બાકી હું તમને ચોખ્ખું કહું આ ડિસેમ્બર પહેલા 50,000 બેંક નિફ્ટીમાં 5 બગડા, બરોબર છે, આ જોવા મળી જાય. ટૂંકું એનાલિસિસ ચોખ્ખી વાત. હવે આપણે કરી લઈએ મેઇન વસ્તુ ઉપર ચર્ચા. ઓઆઈ ડેટા હાઈરો એ જોવા જરૂરી છે. તો ઓઆઈ ડેટામાં આવીએ. આ ઓપન ઇન્ટરેસ્ટ નિફ્ટીનું, નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં કરંટ એક્સપાયરીમાં તમે લોકો જોવો તો આમાં સપોર્ટ બન્યું છે ક્યાં 30 તારીખની એક્સપાયરી. 30 તારીખની જે આપણી એક્સપાયરી છે એમાં તમને લોકોને ક્યાં જોવા મળે તો કે 24,500. કેટલી પોઝિશન છે તો કે 1,24,00,000. બહુ મેજર કહેવાય નહીં, મેજર નથી. એના કારણે હું તમને કહું છું શું તો કે અહીંયા 1 કરોડ પોઝિશન ચેન્જ થતા વાર નહીં લાગે. એટલે 24,500 નો સપોર્ટ બનશે ને અહીંયા તમે રેઝિસ્ટન્સ જોવા દો એ 1 કરોડ ને 26,00,000 નું. આના કારણે જ હું કહું બે બાજુ સેમ પોઝિશન છે ઓપન ઇન્ટરેસ્ટ. અને એવું નથી કે ઓવાય ચેન્જ તો એ કેવું હોય ભાઈ ઇન્ટ્રાડે બેઝ ઉપર 3 કરોડ પોઝિશન બની અને ખાઈ જઈએ સાઈડમાં, બરોબર છે. એ તમે ચેક કરતા હોય ડેલી ઓપન ઇન્ટરેસ્ટ લખતા હોય, હું તો લખું બહુ ચોપડામાં એટલે તમને ખબર હોય અડધી કલાકે કેવડું ચેન્જ થાય. દિવસમાં 3 કરોડ પોઝિશન બની અને એક્ઝેક્ટલી 2:45 થાય એટલે પોઝિશન હરવે ઘટવા માંડે. એટલે 3 વાગે મુવમેન્ટ તમને માર્કેટમાં જોવા મળે. ક્લિયર? તો આના કારણે જ હું કહું કે મને એક્સપાયરી ક્યાં દેખાય 24,700 એ 25,000 ના રેઝિસ્ટન્સ થી લે અને સપોર્ટ ક્યાં તો કે ભાઈ 24,500. એટલે બેની વચ્ચે એક્સપાયરી દેખાય 700 થી 800 વચ્ચે. વધારે પડતો 700 નો આંકડો હું પકડી ના લઉં કે 24,700 આપણી એક્સપાયરી જોવા મળશે. એની પહેલા એકવાર 25,000 અડીને આવશે. ક્લિયર? ચાલો તો હવે અહીંયા ઓઆઈ ડેટા જોવા જાવ તો અહીં 1,26,00,000 પોઝિશન, આ બાજુ 1,24,00,000 પોઝિશન, એટલે બે બાજુ મેન્ટેન જ છે. હવે આમાં ઓપ્શન સેલરની બુદ્ધિ દોડે કે 24,700 ના કોલ પુટ વેચી દે, એક્સપાયરી આવે પ્રીમિયમ ખાવા મળી જાય, હાલે કઈ ખોટું નથી. બટ આમાં મેઇન વસ્તુ તમારે જોવી પડે ઇન્ડિયા વિક્સ કેવડો છે ભાઈ તો કે હાવ લો નો પર લોટ નો ગુણાકાર કાઢી નાખું તો 800 કેટલા 8 દુ હોડ એટલે 160 રૂપિયાનું પ્રીમિયમ તમારે લેવું હોય એટલે તમારે
એ 2 લોટ એક બાજુ સેલ કરો 1 લાખ રૂપિયાના માર્જિનની આયરો એટલે તમને પ્રોફિટ થાય 15,000 રૂપિયાનો 2 દિવસની અંદર. 80 નું પ્રીમિયમ 0 કરો ને 700 એક્સપાયરી આવે ને તો એમાં એકાદી સ્પાઇક આવી ગઈ, કાં તો કે ઇન્ડિયા વિક્સ નીચે એટલે સ્પાઇક આવતા વાર નહીં લાગે, 25,000 માર્કેટ જાય એટલે આનું પ્રીમિયમ હાઈ હોય. હકીકતમાં એ પોઝિશન કેવી બને, 25,000 પહોંચે જ્યારે માર્કેટ ત્યારે કોલ સેલિંગ કરાય, અને જ્યારે માર્કેટ નીચેની બાજુ પડતું જાય ત્યાં મોકે આપણો વ્યૂ બેરિશ છે એટલે કોલ સેલની જ વસ્તુ સારી રહી. પણ 700 થી ઉપરની બાજુ જતું હોય ને 25,000 ત્યારે પુટ સેલ કરવાનો રહી, જ્યારે 25,000 પહોંચીને પાછું નીચે પડે ને ત્યારે કોલ સેલ કરવાનો 700 નો. એટલે બહુ મસ્ત મજા રીતે એમાં તમારે 50 પોઈન્ટ 100 પોઈન્ટ કમાય એટલે આરામથી કમાઈને 15,000 બનો. અને ઇન્ડિયા વિક્સ નીચે એટલે ઓપ્શન બાઇંગ કરીને જ સારો એવો પૈસો બની શકે. તો આપણને કઈ ખાસ ડેટા જોવા ન મળ્યો ઓપન ઇન્ટરેસ્ટ થી, કાં તો કે આપણો વ્યૂ જેવો હોય કે અહીંથી સપોર્ટ લઈને 25,000 સુધી પોગીને પછી એક્સપાયરી 2 દિવસમાં મંગળવારે અહીંયા અંકે લઈ જાય 700. એટલે હવેના જે 2 દિવસ એના માટે છે કે લોંગ ટ્રેડ કેપ્ચર કરવો હોય તો જે રિટ્રેસમેન્ટ થાય ને ત્યાં સુધી શાંતિ રાખવા માટેની. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.